નમસ્કાર મિત્રો, સાયલા તાલુકાનું લીંબાડા ગામ અને એમના જે કંઈ ઓધાભાઈ એ ગામના વ્યક્તિ કે જેમણે હળદર મુકામે જે ઘટના બની અને ઘટના બાદ નિર્દોષ ખેડૂતોને અને અમને બધાને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે ઓધાભાઈ એક માનતા રાખેલી કે જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને જેલમાંથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી એ પોતે ચપ્પલ નહીં પહેરે અને ચા નહીં પીવે, આવી એમની બાધા હતી. પોતે મેરડી માતાના ભુવા પણ છે અને એક ખેડૂત તરીકે એમને લાગણી હતી કે નિર્દોષ ખેડૂતો સાથે અત્યાચાર થયો છે, ખોટું થયું છે. તો આ એક ચોખ્ખી વાત છે કે કદાચ આંદોલનને તોડી શકાય, ખેડૂતોના અવાજને તોડવાનો પ્રયત્ન કરી શકાય, પરંતુ જે ખેડૂતોના દિલમાં જે લાગણી છે એને ક્યારેય તોડી ન શકાય. અને એ લાગણીને લઈને ઓધાભાઈએ માનતા રાખી હતી. આજે હું અને રમેશભાઈ મેર આજે જ્યારે અહીંયા બોટાદ મુકામે અમારા લીગલ કામ અને અહીંયા હાજર અમુક જે કંઈ પ્રોસેસ પતાવવાની હતી એ મુકામે જ્યારે આવ્યા ત્યારે અમને જાણ થઈ કે ઓધાભાઈ આવી માનતા રાખી છે. ત્યારે હું અને રમેશભાઈ અહીંયા માતાજીના દર્શને આવ્યા છે. એમની માનતા હતી કે બધા નીકળે અને ત્યારબાદ અહીંયા માતાજીના દર્શને અમે બધા આવીએ, પછી એમની માનતા પૂરી કરશે.